અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેવા સેતુ કાર્યક્રમમાં આસપાસના 11 ગામોના લાભાર્થીઓને સ્થળ પર વહીવટી તંત્રના 13 વિભાગોની 56 જેટલી સેવાઓનો લાભ લીધો હતો। 11 જેટલા ગામના લાભાર્થીઓએ સેવા સેતુ કાર્યક્રમનો લાભ લીધો હતો। અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેવા સેતુ કાર્યક્રમમાં આસપાસના 11 ગામોના લાભાર્થીઓને સ્થળ પર વહીવટી તંત્રના 13 વિભાગોની 56 જેટલી સેવાઓનો લાભ લીધો હતો। 11 જેટલા ગામના લાભાર્થીઓએ સેવા સેતુ કાર્યક્રમનો લાભ લીધો હતો। રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તે હેતુસર તેમજ છેવાડાનો કોઈ પણ સાચો લાભાર્થી સરકારી યોજનાઓથી વંચિત ન રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે અંકલેશ્વર તાલુકા વહીવટી તંત્ર દ્વારા સારંગપુર ગામની ગ્રામ પંચાયત ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સારંગપુર જિલ્લા પંચાયતની બેઠકમાં આવતા 11 જેટલા ગામના લાભાર્થીઓએ સેવા સેતુ કાર્યક્રમનો લાભ લીધો હતો। આ સેવા સેતુ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, અંકલેશ્વરના મામલતદાર રાજન વસાવા, જિલ્લા ભાજપના મહામંત્રી પરેશ પટેલ, તાલુકા પંચાયતના સભ્ય તૃપ્તિબેન જાની, ગામના સરપંચ નીરુબેન પટેલ, ડેપ્યુટી સરપંચ રતિલાલ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ સેવા સેતુ કાર્યક્રમમાં 11 ગામના ગ્રામજનોએ વહીવટી તંત્રના વિવિધ 13 વિભાગોની 56 જેટલી સેવાઓનો સ્થળ ઉપર લાભ લીધો હતો। સાથે આયુષ્યમાન ભારત કાર્ડ માટે લાભાર્થીઓ ઉમટી પડ્યા હતા। આ કાર્યક્રમમાં તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિન સહિત આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી।